જય શ્રી કૃષ્ણ મિત્રો, બેંક નિફ્ટીમાં આપણું ફ્રાઈડે માટેનું શું ડિસ્કશન હતું અને માર્કેટે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ ડિસ્કસ કરી લઈએ. તો બેંક નિફ્ટીમાં આપણું ક્લિયર ડિસ્કશન હતું કે આપણે કોઈ પણ સીની પોઝિશન, મેં તમને ક્લિયર કહ્યું હતું કે એની સી પોઝિશન આપણે 50,000ના લેવલની ઉપર જ વિચારીશું. 50,000ના લેવલના સિવાય આપણે કોલના વિશે વિચારીશું નહીં. ફ્રાઈડે માટેનું આપણું ડિસ્કશન હતું. થર્સડે જે આપણે વિડીયો બનાવ્યો હતો એમાં આપણું ક્લિયર ડિસ્કશન હતું. મિત્રો, મંડે તમે જોશો ફ્રાઈડે માર્કેટ ગેપ અપ ઓપન થયું. ગેપ અપ ઓપનિંગ લગભગ 50,000 ઉપરની ઉપર થયું. આજે ફર્સ્ટ કેન્ડલ તમે જોઈ રહ્યા છો, ફર્સ્ટ કેન્ડલનું ઓપનિંગ જ લગભગ 50,101 જ સેકન્ડ આપણે એક્ઝેક્ટ જોઈ લઈએ. ફર્સ્ટ કેન્ડલનું ઓપનિંગ પ્રાઇસ છે 50,156. યસ, 50,156 માર્કેટ અહીંયા ઓપન થયું. લગભગ અહીંયા ઓપન થયું. આ પોઈન્ટથી માર્કેટ ઓપન થયું ને અહીંયાથી નીચે આવીને એક પિન બાર અહીંયા કેન્ડલ બનાવી. આજે ફર્સ્ટ કેન્ડલનો માર્કેટે લો લગાવ્યો હતો એ 50,054નો હતો અને ઉપરની સાઈડ જે એને હાઈ પ્રાઇસ જે લગાવ્યો છે, હાઈ નોટ ફર્સ્ટ કેન્ડલનો, એ 50,190નો હતો. આપણી સ્ટ્રેટેજી પ્રમાણે અહીંયા આપણે કોલની પોઝિશન બનતી હતી, પણ અહીંયા તમારે એસએલ જોવા જશો તો લગભગ ઇન્ડેક્સમાં આપણો એસએલ 145 પોઈન્ટનો એસએલ આવે. જો તમે એટ ધ મની સ્ટ્રાઇક પ્રાઇસની કોઈ સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્ટ કરો છો તો તમારું પ્રીમિયમમાં એનો લગભગ 72 થી 75 રૂપિયાનો તમારો એસએલ આવે પ્રીમિયમમાં. જો તમે આટલો એસએલ અફોર્ડ કરી શકતા હો તો તમારે ડેફિનેટલી આ ટ્રેડમાં જવું જોઈતું હતું, કારણ કે આપણી સ્ટ્રેટેજી પ્રમાણે આપણો અહીંયા કોલ બનતો હતો. તો 70 થી 75 પોઈન્ટનો એસએલ આપણા પ્રીમિયમ હતો. તો અહીંયાથી જે મિત્રો એન્ટ્રી લીધી છે અને અહીંયા થોડો ઘણો માર્કેટે પ્રોફિટ આપ્યો હશે. અહીંયાથી તમે જોશો માર્કેટે કંઈ ખાસ હાઈ લગાવ્યો નથી, મુવમેન્ટ કંઈ આપી નથી. અહીંયાથી જે આ પોઈન્ટ જે હાઈ છે 50,190 થી 50,298, એટલે લગભગ 110 પોઈન્ટ માર્કેટ ઉપર ગયું અને પછી માર્કેટ રિવર્સ થઈ ગયું. તો અહીંયા આપણે જો લાંબા ટાર્ગેટ માટે બેસાડીશું, અહીંયા આપણું માનો 72 પોઈન્ટનો આપણું જે એસએલ હોય એની સામે આપણને અહીંયા 110 એટલે 50 પોઈન્ટનો તમને રિવોર્ડ મળતો. તો રિસ્ક ટુ રિવોર્ડ આપણો અહીંયા મેચ નહોતો થતો. તો અહીંયા જે લોકો ટાર્ગેટ્સ માટે બેઠા હશે તો અહીંયા ડેફિનેટલી એમને અહીંયા માર્કેટે એસએલ લીધો છે, કારણ કે આપણો એસએલ આ ફર્સ્ટ કેન્ડલના લોની નીચે હતો. તો આ કેન્ડલે આપણો અહીંયા એસએલ હિટ કરી નાખ્યો. હવે મિત્રો, અહીંયા આપણું જે કહેવાય ને પેશન્સ કહો અથવા તો આપણી મેન્ટાલિટી, તમારી થોટ પ્રોસેસ શું છે લાઈવ માર્કેટમાં, એનું અહીંયા ટેસ્ટ છે. ટેસ્ટ કેવી રીતે? એક વખત માનો તમારો કોલમાં એસએલ થઈ ગયો, તમારે અહીંયા શાંતિથી બેસી જવાનું. પછી એવું નથી કે અહીંયા માર્કેટ નીચે આવે તો આપણે અહીંયા પીની પોઝિશન લેવાની છે. નો, અહીંયા પીની પોઝિશનમાં નથી બેસવાનું. કેમ? કારણ કે તમે કોલમાં ઓલરેડી એસએલ લઈને બેઠા છો, તો તમારે પછી માર્કેટમાં એટલીસ્ટ 1 અવર, એટલીસ્ટ રેકમેન્ડેડ કરીશ 1 અવર તમારે માર્કેટમાં વેઇટ કરવાનું છે. અને પછી કોઈ માર્કેટ તમને સારી ઓપોર્ચ્યુનિટી આપે તો તમારે ટ્રેડમાં બેસવાનું છે. અહીંયા કોલમાં આપણે એસએલ હિટ કરો તો એનો મતલબ એ નથી કે હવે હું પીમાં ટ્રેડ લઈ લઉં, નહીં. તો તમે આ રીતે જો કોલ પુટ કરતા રહેશો, તમે દિવસના અંતમાં તમે અલ્ટિમેટલી લોસમાં જશો, તમે પ્રોફિટમાં નહીં આવો. આ હું તમને ગેરંટી સાથે કહી શકું. પણ જો તમે માર્કેટમાં 1 અવર વેઇટ કરી લીધો ને તો માર્કેટ ડેફિનેટલી તમને એક સારી ઓપોર્ચ્યુનિટી આપશે અને એવી ઓપોર્ચ્યુનિટી આપશે કે તમારો લોસ બી રિકવર થઈ જશે અને તમને સારો પ્રોફિટ બી કરી આપશે. કેવી રીતે? હવે તમે જુઓ, એક વખત આપણે ક્લીન કરી દઈએ. અહીંયા આપણો ડેફિનેટલી માર્કેટે એસએલ લઈ લીધો, આપણે આ એન્ટ્રી પોઈન્ટ હતો અને અહીંયા આપણો માર્કેટે એસએલ લઈ લીધો. ઠીક છે. હવે આપણે માની લો કે માર્કેટમાં શાંતિથી બેસી ગયા. જો તમે એક ડિસિપ્લિન્ડ ટ્રેડર છો તો આપણે અહીંયા શાંતિથી બેસી ગયા અને માર્કેટમાં આપણે વેટ એન્ડ વોચ કરી રહ્યા છે. તો અહીંયા કોઈ જગ્યાએ આપણી કોઈ પોઝિશન બનતી નથી. હવે આપણી નેક્સ્ટ પોઝિશન ક્યારે બને? તો તમને મિત્રો નેક્સ્ટ બેંક નિફ્ટીમાં હું તમને પ્રિડિક્શન તો આપીશ નેક્સ્ટ ડે માર્કેટ શું કામ કરી શકે છે. પ્લસ તમને જે માર્કેટમાં જે દિવસ ગયો છે, મતલબ ફ્રાઈડે, તો એ સેમ ડેમાં તમારી લાઈવ માર્કેટમાં થોટ પ્રોસેસ શું હોવી જોઈએ ડ્યુરિંગ ધ માર્કેટ, હું તમને એ બી જોડે મિત્રો શીખવાડતો રહીશ કે તમારે લાઈવ માર્કેટમાં આપણી ક્યાં એન્ટ્રી બની શકતી હોત, ક્યાં આપણે એન્ટ્રી લેવા જોઈતી હતી અને ક્યાં આપણે એસએલ લેવા જોઈતું. આ તમને મિત્રો આવી સ્કિલ્સ તમને કોઈ માર્કેટમાં તમને નહીં શીખવાડે. હું તમને લાઈવ માર્કેટમાં તમારે કેવી રીતે ટ્રેડિંગ કરવું જોઈતું હતું, ક્યાં તમારે એસએલ લેવો જોઈતો હતો, એ બધું તમને એક જ વિડીયોમાં બધું આપીશ. તો તમે વિડીયો પૂરો મિત્રો ધ્યાનથી સાંભળજો. હવે અહીંયા આપણો એસએલ હિટ થઈ ગયો, એક આપણો ટ્રેડ પતી ગયો. દિવસમાં 2 થી વધારે ટ્રેડ આપણે લેવાના નથી, એ વસ્તુ તમારે મગજમાં ફિટ કરી દેવાના છે. જો દિવસમાં 2 એસએલ આવી જાય તો ટ્રેડિંગ ક્લોઝ નેક્સ્ટ ડે. સી, માર્કેટમાં આપણે પોતાની જાતને સર્વાઈવ કરવાનું છે. સર્વાઈવ ઇન ધ સેન્સ કે માર્કેટ આખી જિંદગી અહીંયા છે, પણ તમે આખી જિંદગી હશો કે નહીં એની શું ગેરંટી? કારણ કે જો તમારી પાસે કેપિટલ જ નહીં હોય તો તમે માર્કેટમાં સર્વાઈવ કેવી રીતે કરશો? તો અલ્ટિમેટલી તમારે સર્વાઈવલ માટે તમારી પાસે કેપિટલનું હોવું બહુ જરૂરી છે. એટલે કેપિટલ તમારી પાસે ક્યારે હશે? જ્યારે તમે એસએલને સ્વીકાર કરતા થઈ જશો. જો તમે એસએલને સ્વીકાર નહીં કરો અને તમે એની સાથે ફાઇટ કરશો તો તમારું આ કેપિટલ ઓલમોસ્ટ ઝીરો થવાના ચાન્સીસ છે. અહીંયા આપણો એક એસએલ થઈ ગયો. તો હવે નેક્સ્ટ ઓપોર્ચ્યુનિટી આપણી, જો માર્કેટ જ્યાં સુધી આ જે માર્કેટે સ્વિંગ બનાવ્યો છે
આ સ્વિંગની ઉપર ના નીકળે ત્યાં સુધી આપણી કોઈ કોલની પોઝિશન બનતી નથી. આ સ્વિંગની ઉપર આપણી એક સીની પોઝિશન બનતી હતી અને નીચેની સાઈડ પી એટલા માટે નહોતો લેવાનો કે માર્કેટ ગેપ અપ ખુલ્યું છે અને અહીંયા બી તમે જો જે મિત્રો પીની પોઝિશન લીધી હશે તો પીની પોઝિશનમાં નીચે સપોર્ટ્સ ઘણા બધા છે. પ્રીવિયસ ડે ક્લોઝિંગનો સપોર્ટ આવે છે. તમે ચાર્ટ ધ્યાનથી જોશો આગળના તો નીચે સપોર્ટ્સ ઘણા બધા છે. તો પીની પોઝિશન રિસ્કી બનતી હતી. આપણા માટે બેસ્ટ વસ્તુ એ હતી કે આપણે 1 અવર વેટ કરીને 1 અવર પછી માર્કેટ શું કરે છે જોવાનું. તો આપણો એક એસએલ થઈ ગયો. હવે તમે 1 અવર પછી અહીંયા જોશો, અહીંયા આપણે એક ટાઈમિંગ બી મેચ કરી લઈએ જેથી કરીને આપણે લાઈવ માર્કેટમાં આપણું શું થોટ પ્રોસેસ. આ જે આપણો એસએલ હિટ કર્યો છે 9:35 તો 10:35 સુધી આપણે કોઈ માર્કેટમાં જોવાનું નથી. 10:35 આવે છે, યસ આ કેન્ડલ, આ જે રેડ કેન્ડલ છે, એક જ સેકન્ડ હું તમને બતાવી દઉં. 10:35ની જે કેન્ડલ છે એ આ છે. 9:35 આપણો એસએલ હિટ થયો. એક કલાક પછીની જે કેન્ડલ આવે છે 10:35ની આ કેન્ડલ આવે છે. આપણે અહીંયા લાઈન ડ્રો કરી દઈએ. આ રહી 10:35ની કેન્ડલ છે. હવે અહીંયા તમે જોશો કે આપણી પ્રાઇસ એક્શન શું છે 10:35ની. અહીંયા આપણો એક કલાક પૂરો થયો તો એક કલાક પછી આપણી શું પોઝિશન બને. કાં તો માર્કેટ આ જે કેન્ડલ છે, આ પિન બાર ગ્રીન કેન્ડલ એની નીચે નીકળે તો હું પીની પોઝિશન ટ્રાય કરું, કાં તો આ સ્વિંગની ઉપર નીકળે તો કોલની સાઈડ કરું. હવે તમને ચાર્ટ સમજતા મિત્રો આવડી જશે કે માર્કેટ કાં તો આની ઉપર નીકળશે તો હું કોલ લઈશ, આની ઉપર નીકળશે તો હું ફરીથી પીની પોઝિશન ટ્રાય કરીશ. આ આપણી થોટ પ્રોસેસ હોવી જોઈએ. જો માર્કેટે આ 10:35નો જે આ લો છે માર્કેટે એને તોડ્યો નથી, માર્કેટ સ્લોલી એન્ડ સ્ટડીલી ઉપર જાય છે. અહીંયા આપણે કોલમાં ઘૂસવા નથી કારણ કે આપણી કોલની પોઝિશન તો જ્યાં સુધી આની ઉપર માર્કેટ નહીં નીકળે ત્યાં સુધી રહેલી. આ પોઈન્ટ લગભગ આવે છે 50,290ની આજુબાજુનો. તો 50,290ની ઉપર જેવું માર્કેટ નીકળ્યું તમે જોશો માર્કેટ અહીંયા એક વખત રિટેસ્ટ કર્યું આ લેવલને ફરીથી અને પછી માર્કેટ સ્લોલી એન્ડ સ્ટડીલી માર્કેટ ઉપર લગભગ 50,603નો હાઈ લગાવ્યો. એટલે અહીંયાથી માર્કેટે તમને ઓલમોસ્ટ 310 પોઈન્ટ માર્કેટે આપ્યા. તો તમે એટ ધ મની સ્ટ્રાઇક પ્રાઇસમાં બેઠા તો માર્કેટ તમને ઓલમોસ્ટ 155 પોઈન્ટ પ્રીમિયમમાં આપ્યા. પ્રીમિયમમાં તમને માર્કેટે પ્રોફિટ આપ્યો 155 પોઈન્ટનો. અહીંયા તમે એસએલ કેટલાનો લીધો હતો 75 પોઈન્ટનો. 75 પોઈન્ટનો તમે એસએલ લીધો, એની સામે માર્કેટે તમને 155 પોઈન્ટનો પ્રોફિટ આપ્યો. એટલે ઓવરઓલ તમે સારા એવા પ્રોફિટમાં અહીંયા નીકળ્યા હશો. પણ ક્યારે નીકળ્યા હશો? જ્યારે તમે માર્કેટમાં ડિસિપ્લિનને ફોલો કર્યું હશે, તમારામાં ધીરજ દાખવી હશે, ઉતાવળ નહીં કરી હોય તો તમે આ પ્રોફિટનો મજા માણ્યો હશે. તો મિત્રો ટ્રેડિંગ બહુ જ અઘરો બિઝનેસ છે. તમે જેટલું ઇઝી સમજો છો એટલું ઇઝી નથી. તો આને સિરિયસલી ડીલ કરજો, આને રમતમાં ન લેતા. એકાઉન્ટ ક્યારે 1 લાખનો ઝીરો થઈ જશે તમને ખબર બી નહીં પડે અને જ્યારે ઝીરો થઈ જશે ત્યારે તમને રોતા બી નહીં આવડે. હવે મંડે માર્કેટમાં આપણે કેવી રીતે કામ કરવાનું છે અને આપણી થોટ પ્રોસેસ શું હોઈ શકે આપણે એ સમજી લઈએ. એની પહેલાં મિત્રો હું તમને એક વખત 1 અવરનો ચાર્ટ બતાવવા માંગીશ કે 1 અવરમાં બેંક નિફ્ટી શું કરી રહ્યું છે જેથી કરીને તમને લોંગ ટર્મ વ્યૂ મળી શકે. અહીંયા તમે 1 અવરનો ચાર્ટ જોશો મિત્રો, યસ અહીંયા માર્કેટ એક પર્ટિક્યુલર ચેનલ ડેવલપ કરી રહ્યું છે. આ ચેનલ તમે જોશો, સોરી, યસ આ ચેનલ આપણે અહીંયા ડ્રો કરી રાખીશું. પેરેલલ ચેનલ તમે તમારા પોર્ટલ ઉપર ડ્રો કરી રાખજો આ રીતની. એ અહીંયાથી યસ આ રીતે તમે તમારા પોર્ટલ ઉપર પેરેલલ ચેનલ ડ્રો કરીને રાખજો કારણ કે માર્કેટ ઘણા સમયથી આ ચેનલ રિસ્પેક્ટ લગભગ 5 ઓગસ્ટથી આ જે રેન્જમાં માર્કેટ ઉપર આવે છે, નીચે જાય છે, ઉપર આવે છે, નીચે જાય છે, ઉપર આવે છે, નીચે જાય છે, ઉપર નીચે ઉપર, એ માર્કેટ આ જ રેન્જમાં ફરી રહ્યું છે. તો આ ચેનલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે અને હાલ આપણે ચેનલના ઓલમોસ્ટ ઉપરની સાઈડના પોઈન્ટ ઉપર છે. તો અહીંયા આપણે ટ્રેડિંગ એવી રીતે કરીશું કે આપણે એક એક્સપેક્ટ કરીશું કે માર્કેટ હજી બી આ જ ચેનલમાં ટ્રાવેલ કરશે. તો આપણે એ રીતે જ આપણા ટ્રેડને પ્લાન કરીશું કે જ્યાં સુધી એક વન ડેની કેન્ડલ આ ચેનલની ઉપર ક્લોઝિંગ ના આપે, વન ડેની કેન્ડલ આની ઉપર ક્લોઝિંગ ના આપે, ક્લોઝ ના કરે ત્યાં સુધી આપણે એમ માનીને ચાલીશું કે માર્કેટ આ ચેનલમાં ચાલશે. તો આપણે જે આપણી નેક્સ્ટ સ્ટ્રેટેજી પ્લાન કરીશું મંડે માટેની આપણે આના બેઝ ઉપર કરીશું. તો આ ચેનલને તમે તમારા પોર્ટલ પર શ્યોરલી તમે ડ્રો કરી રાખજો, તમને ઘણો હેલ્પફુલ માર્કેટમાં થશે. તો એના બેઝ ઉપર જો આપણે જોઈએ તો આપણે એક વખત 15 મિનિટના ચાર્ટ ઉપર, અચ્છા તો આમાં જ તમને એક્સપ્લેન કરી દઉં કે આપણી થોટ પ્રોસેસ કેવી રીતે રાખીશું. કે આપણું જે ક્લોઝિંગ છે એ 50,510ની આજુબાજુનું ક્લોઝિંગ છે. આપણે ક્યાંક ને ક્યાંક અહીંયા ક્લોઝ થાય છે. તો મંડે માટે આપણે એક વસ્તુ કરી શકીએ, જો માર્કેટ હળવું ગેપ અપ ઓપન થઈ જાય, ગેપ અપ લગભગ 50,800ની આજુબાજુ જો માર્કેટ ગેપ અપ ઓપન થાય છે તો આપણે અહીંયાથી એક પીની પોઝિશન ટ્રાય કરીશું. આપણો એસએલ ફક્ત ને ફક્ત 50,850, કારણ કે આ જે પોઈન્ટનો હાઈ છે એ 50,830 છે.
તો એના બી ઉપર 20 પોઈન્ટ આપણે 50 850નો એસએલ રાખીશું અને 50 800ની આજુબાજુથી આપણે પીની પોઝિશન ટ્રાય કરીશું. આપણે લગભગ આ ચેનલના મિડલ પાર્ટ સુધીના ટાર્ગેટ્સ તો ડેફિનેટલી રાખીશું. 50,270 સુધીના ટાર્ગેટ્સ તો આપણને મિનિમમ ટાર્ગેટ્સ મળશે. તો માર્કેટ ફ્લોમાં બી આવે છે તો નીચેની સાઈડ બી માર્કેટ આવી શકે છે. 49,650 સુધી બી માર્કેટ આવી શકે છે. આ બહુ મોટા ટાર્ગેટ છે, આપણે આટલા ટાર્ગેટ્સ માટે નથી બેસવાનું. આપણે આપણું રિસ્ક ટુ રિવોર્ડ 1:2 1:3ના બેઝ ઉપર આપણે આપણું પ્રોફિટ બુકિંગ કરતું રહેવાનું છે. અહીંયા આપણા મેક્સિમમ ટાર્ગેટ 50,270 સુધી આપણે પકડીને ચાલીશું. જે લોકોને ટ્રેલ કરવો હશે તો નીચેની સાઈડ સુધી બી કરી શકે છે. પણ અહીંયા એક મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ જે પીની પોઝિશન લઈએ એમાં આપણી ક્વોન્ટિટીને એકદમ લેસ રાખીશું, કારણ કે ચાન્સીસ આર વેરી હાઈ કે માર્કેટ અહીંયાથી એક જબરજસ્ત બ્રેકઆઉટ આપી શકે છે અને તમારું એસએલ હિટ કરી શકે છે. તો એટલા માટે આપણે અહીંયા લેસ ક્વોન્ટિટીમાં આપણને 300-400 પોઈન્ટનો મૂવમેન્ટની એક્સપેક્ટેડ હોય તો આપણને એક લોટમાં બી 3,000નો પ્રોફિટ થઈ શકે છે, એક લોટમાં બી. તો તમારે એ થોટ પ્રોસેસ રાખવાની છે માર્કેટમાં. તો અહીંયાથી આપણે એક પીની પોઝિશન એકદમ લેસ ક્વોન્ટિટીમાં ટ્રાય કરીશું અને જો અહીંયા 50-850નો એસએલ હિટ થઈ જાય છે તો ઇમિડિયેટલી આપણી પોઝિશન કોલમાં કન્વર્ટ કરી દઈશું 50-850ની ઉપર અને આપણે 51,350 સુધીના ટાર્ગેટ્સ માટે બેસી જઈશું. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. અહીંયા સીપી બંને માટે તૈયાર રહેવાનું છે. અહીંયા લેસ ક્વોન્ટિટીમાં પીમાં પહેલાં બેસીશું 50-850ના એસએલ સાથે. જો એસએલ હિટ નથી થતો તો 50,270ના ટાર્ગેટ્સ માટે બેસીશું. જો એસએલ હિટ થઈ જાય છે તો 51,350 માટે કોલની પોઝિશનમાં ઇમિડિયેટલી આપણી પોઝિશનને કન્વર્ટ કરીને બેસી જઈશું. જો માર્કેટ ઇન બિટવીન ક્યાંય ઓપન થાય છે તો પછી હું માર્કેટમાં વેટ એન્ડ વોચ કરીશ. એક દિવસ મંડે ભલે માર્કેટમાં મને કોઈ ટ્રેડ ના મળે તો હું માર્કેટમાં કોઈ ખાસ ટ્રેડ લઈ લઈશ. મારા માટે સૌથી બેસ્ટ ઓપોર્ચ્યુનિટી યાદ રહે કે મારે હળવું ગેપ અપ ઓપન થાય 50-800ની આજુ, ત્યાંથી હું એક પીની પોઝિશન ટ્રાય કરું. અધરવાઇઝ માર્કેટ બ્રેકઆઉટ આપે ઉપરની સાઈડ તો એક કોલની પોઝિશન ટ્રાય કરું. અધરવાઇઝ મારા માટે મંડેનું માર્કેટ કોઈ ખાસ રહેશે નહીં. તો આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. વિડીયો ગમે તો ચોક્કસથી લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં આપનો વ્યૂ ચોક્કસથી જણાવજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.